નવસારીના વાંસદા તાલુકાના સરહદી ગામ ચૌઢાના ઊભી ચૌઢ ફળિયામાં આદિવાસી પરિવારો હજુ પણ ઉનાળામાં પીવાના પાણી માટે સુકાયેલી તાન નદીના પટમાં પથ્થરો વચ્ચે ખાડા ખોદી અને ટીપું ટીપું પાણી ભેગું કરે છે। મહિલાઓ માથે બેડા લઈ ડુંગર ઉતરચઢ કરે છે। ડિજિટલ ઇન્ડિયા અને નલ સે જલના દાવાઓની વચ્ચે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ 300 ફૂટથી વધુ ઊંડે સરકી ગયું છે। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે જળયાત્રા કાઢી અને આક્રોશ વ્યક્ત કર્યો, જ્યારે ભાજપે 52 નવા બોર અને વાંગણ બરતાડ જૂથ યોજનાના 70% કામ પૂર્ણ થયાનો દાવો કર્યો છે। આ 5 પરિવારો અને તેમના પશુઓને અત્યારે શુદ્ધ પાણીની જરૂર છે। એમ તો તાન નદી પાસે ચોંઢા મહાલ ફળિયામાં રહેતા છે। તાન નદી લાગેલી છે, ત્યાં પાણીની જરાક તકલીફ પડે છે। પાણી લાવવા માટે નદી કિનારે જતા છે। અમે ડુંગર છે, ડુંગર પર ઉતરીને ડુંગર પરથી નીચે નદી કિનારે જતા છે। ત્યાં ખાડો ખોદીને એમ પાણી ભરતા છે। પછી કોઈ પથરા વાગી જાય, કોઈ વાર તે બાજુ જંગલ છે એટલે વાઘ કોઈ આવે, દીપડો આવે તેની બીક લાગે। હોળી પછી અહીં પાણી તદ્દન નદીમાં ઘટી જાય છે। નદીમાં બેનો ખાડો ખોદીને ઘર વપરાશ માટે પાણી લાવે છે। અને પશુપાલન અને એનો મુખ્ય વ્યવસાય હોય છે, પરંતુ એ હોળી પછી પશુપાલન માટે કે ઘર વપરાશ માટે કે પીવા માટે તદ્દન પાણી મળતું નથી। વાંસદાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે સરહદી અંતરિયાળ વિસ્તાર કે જ્યાં ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં અમુક ઘરો છૂટાછવાયા આવેલા છે। ત્યાં જ હોળી પછી આ પરિસ્થિતિ ઉદ્ભવે છે। મોટે ભાગના વાંસદા તાલુકામાં પાણી મળી રહી છે, પણ આ એરિયામાં અમુક ઘરો પાણી નથી પહોંચી રહેતું। એનું કારણ એવું છે કે બોરના તળિયા નીચે ઉતરી જાય છે, આના લીધે તકલીફ